નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન બે શખ્સોને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ તપાસ કરવામાં આવતા તે બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે સઘન પૂછપરછ કરતા તેમણે જુદી જુદી જગ્યાએથી કુલ 6 બાઇકોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેમાં અન્ય બે શખ્સો પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે 3 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના સૂચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે ગામિતના માર્ગદર્શન હેઠળ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ કે.એચ. વિહોલા, પીએસઆઈ કે.એ. કોડિયાતર, એએસઆઈ ચંદ્રકાંતભાઈ, હરેશદાન, નરેશભાઈ, જયેશભાઈ, પ્રકાશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. તે સમય દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે બે શખ્સો ઝડપાયા હતા, જેમની પૂછપરછ કરતા તેમની પાસેનું મોટરસાયકલ ચોરીનું હોવાનું સામે આવ્યું હતું, જેથી તેમની આકરી પૂછપરછ કરતા તેમના દ્વારા પાલનપુર પશ્ચિમ, પૂર્વ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા 6 મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે 6 મોટરસાયકલ કબજે લઈ 3 શખ્સોની અટકાયત કરી હતી, જેના પગલે અન્ય ગુનેગારોમાં ફફડાટ પહોંચી ગયો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા ગત તારીખ ના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન જ્યારે વાહન ચેકિંગ જ્યારે કરી રહી હતી તે દરમિયાન તેમને એક શંકાસ્પદ વાહન ચાલકને તમે પકડ્યા હતા. તેનો ગાડીના ડોક્યુમેન્ટ્સ અને બાઇકના ડોક્યુમેન્ટ્સ અને એના વિગતે બીજા ડોક્યુમેન્ટ્સ જ્યારે માંગવામાં આવ્યા ત્યારે તેમના જોડે પૂરતા ડોક્યુમેન્ટ ન મળતા શંકાસ્પદ જણાવ્યા હતા, પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જે બાબતે જે બે શખ્સો શ્રવણ કાંતિલાલ ખોખરિયા રહે અમીરગઢ અને કિરણ ઉર્ફે મુન્નો સોનાભાઈ ખોખરિયા રહે અમીરગઢ, આ બંનેની વિગતવારની પૂછપરછ કરવામાં હતી. જે દરમિયાન હકીકત ખુલી હતી કે તેઓ ચોરીના બાઇક એમને ચોરી કરેલા છે. આ બંને શખ્સો દ્વારા બીજા બે શખ્સો દીપક મંછાભાઈ વાંછિયા રહે અમીરગઢ, તેનું પણ નામ ખુલ્યું હતું, અને પ્રેમાભાઈ પૂનાભાઈ ગરાસિયા રાજસ્થાન, આ ટોટલ બીજા બે નામ ખુલ્યા હતા. જેમાંથી ટોટલ 3 આરોપી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા પકડી લેવામાં આવ્યા છે, જેમાં પીઆઈ શ્રી બિહોલા સાહેબ અને પીએસઆઈ શ્રી કોડિયાતર સાહેબ તથા એએસઆઈ ચંદ્રકાંત અને એએસઆઈ હરેશદાન અને પીસી જયેશદાન અને નરેશદાન જેવી સંયુક્ત ટીમો દ્વારા 4માંથી 3 આરોપી પકડી લેવામાં આવ્યા છે. આ આખી જે એમઓ છે એમાં જે 4 લોકોની જે ટોળકી હતી, જે અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યાં રહીશ એરિયા છે, પોસ્ટ એરિયા છે અને બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં ખાસ કરીને એની રેકી કરવામાં આવતી. આ રેકી કર્યા બાદ જો આવા કોઈ બાઇકો જો એમને પડી રહ્યા હોય તો તેમને હેન્ડલનું લોક તોડીને અને ડાયરેક્ટ કનેક્શન આપીને આ બાઇકો તેઓ ચોરી કરતા હતા અને પોતાના અંગત વપરાશ માટે અને બીજે વેચવા માટે આ બાઇકોનો ઉપયોગ કરતા હતા, જેમાં સ્પેરપાર્ટ બદલી કાઢવા કે એને નંબર પ્લેટ બદલીને આનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ જે ટોટલ 6 બાઇકો જે રિકવર કર્યા છે એમાંથી પાલનપુર પશ્ચિમના 3 બાઇકો છે, જેમાંથી એક અસ્ટી વર્કશોપ પરથી ચોરી કરવામાં આવ્યું હતું અને 2 પાલનપુર બસપોર્ટ પરથી ચોરી કરવામાં આવ્યા હતા. પાલનપુર પૂર્વના દિલ્હી ગેટથી એક બાઇક ચોરી કરવામાં આવ્યું હતું. તે જ રીતે અમીરગઢના ઇકબાલગઢ અને જે ઘોઘો ગામ છે ત્યાંથી આ 2 બાઇકો ચોરી કરવામાં આવ્યા હતા. આમ ટોટલ 6 જેટલા બાઇકો પાલનપુર પશ્ચિમ દ્વારા રિકવર કરવામાં આવે છે અને પાલનપુર પશ્ચિમ પીઆઈ શ્રી બિહોલા અને તેમની ટીમ દ્વારા ખૂબ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઘણા સમયથી આ બાઇકો જ્યારે ચોરી થઈ રહ્યા છે ત્યારે પાલનપુર પોલીસ દ્વારા પાલનપુરની જનતાને ખાસ સંદેશ છે કે આપ જ્યારે પણ આવા બાઇકો પાર્ક કરો ત્યારે પાર્કિંગ જે નામિત કરેલી જગ્યા હોય ત્યાં જ આવા બાઇકો પાર્ક કરવામાં આવે અને સીસીટીવીની દેખરેખ હેઠળ હોય ત્યાં જ આપણા બાઇકો પાર્ક કરે, જેથી આવા બનાવો આપણે અટકાવી શકીએ. અને જ્યારે વાહન ચેકિંગ આ રીતે થઈ રહી હોય ત્યારે પણ ખાસ આપ પોલીસને સહકાર આપો અને પોતાના જે ડોક્યુમેન્ટ્સ હોય એ પોતાની સાથે રાખો કે જેથી વાહન આપનું પોતાનું જ છે એ વેરીફાઈ થઈ શકે. તદુપરાંત જ્યારે પણ આપણા આસપાસમાં ક્યારેક કોઈ અવાવરું બાઇક પડી રહ્યું હોય કે આપણા સોસાયટી વિસ્તારમાં મહોલ્લામાં ગાડી છે તો તરત પોલીસને જાણ કરવી કે જેથી પોલીસ તેની ત્વરિત ખરાઈ કરી શકે, જેથી આવા કોઈ ચોરીના બાઇક હોય કે બીજા અન્ય બાઇક હોય તો તેનું ડિટેક્શન આપણે કરી શકીએ. આભાર.